નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. છેલ્લા ઘણા સમયથી જે છે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું સોલ્યુશન કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 1, 2, 5, 7, 8, 12 આ બધાના આપણે સેક્શન એની અંદર પૂછાવા લાયક તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી ગયા છીએ. હવે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ કે સેક્શન બી એટલે કે વિભાગ બી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 5 માંથી કેવા કેવા પ્રશ્નો સેક્શન બી ની અંદર પૂછાવા લાયક છે એ આપણે સંપૂર્ણપણે જોઈ ગયા સોલ્યુશન સાથે. તો સર આજે આપણે પ્રકરણ નંબર 7 અને 8 બંને ફિઝિક્સના પ્રકરણ છે. પ્રકરણ નંબર 7 અને 8 માંથી જે છે સેક્શન બી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નોની સાથે એનું સોલ્યુશન પણ જે છે આપણે લઈને આવી ગયા છીએ. તો હવે આપણે શરૂ કરીએ. પ્રકરણ નંબર 7 અને 8 ની અંદર સેક્શન બી ની અંદર કેવા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ની અંદર પૂછાયેલા છે. સાહેબ, એક વસ્તુ તો ખરી કે અહીંયા ઓનલાઈન ભણીએ છીએ, પણ કદાચ અમારે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા જોતું હોય તો કે કાંઈ નહીં, ઘરે બેઠા જોતું હોય તો અહીંયા આપેલા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર ફોન કરો અને ધોરણ 9 અને 10, 11 અને 12 બધાયના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા તમે મેળવી શકો છો. તો હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 7 ની અંદરથી કેવા પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન જે છે, સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, તે સમજાવો. શરૂઆત જ પ્રકરણની અહીંયાથી થાય છે. સંદર્ભ બિંદુ એટલે શું? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ કરીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે દાખલા તરીકે એક ગામ છે. એ ગામની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો એટલે એ ગામના ઓટલે ચોરે બેઠેલા ભાભાને પૂછ્યું કે દાદા, અહીંયા નિશાળ ક્યાં આવેલી છે? તો એ દાદા એને કીધું કે ભાઈ અહીંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર જાય એટલે ત્યાં રેલવે સ્ટેશન આવશે અને રેલવે સ્ટેશનથી જો અહીંયા તમને આપ્યું છે કે રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર અંતર કાપતા સ્કૂલ આવેલી છે. તો એ દાદાએ સંદર્ભ બિંદુ તરીકે કોને લીધું? રેલવે સ્ટેશન. ત્યાંથી સ્થાન નક્કી થયું ને. કહેવાનો અર્થ છે કે જે જગ્યાએથી મૂળ પદાર્થનું સ્થાન નક્કી થતું હોય એને સંદર્ભ બિંદુ કહેવાય. આની આ જ વાત જે છે બીજી રીતે પણ પૂછેલી છે. બરોબર? શું પૂછી છે? તો બીજી રીતે એવું કીધું કે ભાઈ બસ સ્ટેન્ડ તમને આપેલું છે અને એ બસ સ્ટેન્ડ જે છે એનાથી આગળ જે છે 3 કિલોમીટર આપેલું છે. તો અહીંયા સંદર્ભ બિંદુ તરીકે શું થયું? તો કે અહીંયા સંદર્ભ બિંદુ તરીકે બસ સ્ટેન્ડ તમને આપેલું છે. એટલે કોઈ પણ જગ્યાએથી કોઈ વસ્તુનું સ્થાન નક્કી થતું હોય તો એને સંદર્ભ બિંદુ કહે છે. ચાલો, ત્યાર પછી કે આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાઈ જાય છે. બરોબર? તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી. યસ, સ્થાન જે છે એ સાપેક્ષ રાશિ છે. કોઈ પણ પદાર્થનું સ્થાન તમે કઈ રીતે નક્કી કરો? દાખલા તરીકે હું અહીંયા ઊભો છું, આ સ્થાન તમે કેમ નક્કી કરો? તો તમે એમ કહો સાહેબ તમે કેમેરાની સાપેક્ષે સામે ઊભા છો. કયો કે ન કયો? કોઈ પણ વસ્તુનું તમારે સ્થાન નક્કી કરવું. આ બે વસ્તુ મારા હાથમાં છે, એક ડાબી બાજુ છે ને એક જમણી બાજુ. તો હું તમને એમ કહું મારા હાથમાં રહેલી આ પેનનું સ્થાન નક્કી કરો, તમે શું કહો કે આ બ્લેક પેનની જમણી બાજુએ આ પેન આવેલી છે. સાપેક્ષ લીધું કે નહીં? સ્થાન જે છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. નિરપેક્ષ કોઈ પણ વસ્તુનું તમારે સ્થાન દર્શાવવું એ સાપેક્ષ ખ્યાલ છે. નિરપેક્ષ રાશિ નથી પણ સાપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાઈ જાય છે. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ એટલે કે O તરીકે પણ ઓળખવામાં આવે છે અને પદાર્થનું સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા, આ ત્રણેય વસ્તુની જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે. ત્રણેય વસ્તુની જાણકારી એટલે કે એક તો ક્યાંથી તમે એનું સ્થાન માપો છો, એ જ્યાંથી સ્થાન માપો છો ત્યાંથી એનું અંતર કેટલું છે અને જ્યાંથી સ્થાન માપો છો ત્યાંથી એની દિશા કઈ છે. આ ત્રણેય વસ્તુનો ખ્યાલ તમને હોવો જરૂરી છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં. આ વાત ખોટી છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.
કેમ ખબર પડે? જો અહીંયા પૂછ ને ખોટું છે. દાખલા તરીકે કોઈ એક રમતવીર છે, એ આ બિંદુએ ઊભો છે. હવે એને જે છે અહીંયાથી દોડવાનું શરૂ કર્યું, દોડતો દોડતો જે છે અહીંયા આવ્યો અને ફરી પાછો એ બિંદુ ઊભો રહી ગયો. દાખલા તરીકે એક વર્તુળ કર્યું. હવે આ જે છે સમજો કે 314 મીટર જેટલું ટોટલ અંતર છે અહીંયાથી લઈને આમ ગોળા અહીંયા આવ્યો ને ત્યાં સુધી. હવે એને અંતર કેટલું કાપ્યું? તો સાહેબ અંતર એને 314 મીટર કાપ્યું, પણ એ એનું સ્થાન ક્યાં થયું? હતો ત્યાં જ છે, એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બરાબર. બીજું, તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. આ વાત એ ખોટી છે. હંમેશા અંતરનું મૂલ્ય વધારે હોય છે સ્થાનાંતરનું મૂલ્ય, કારણ કે સ્થાનાંતર આમ કહેવાય ને કે 0 ની નજીક આવે છે. સ્થાનાંતર અંતર ક્યારે 0 ન હોય, અંતર ક્યારેય 0 ન હોય, પણ સ્થાનાંતર 0 છે. એટલા માટે એનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા હંમેશા ઓછું હોય, વધારે હોતું નથી. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમિત અને અનિયમિત ગતિ સમજાવો. બંને ગતિના પ્રકારો એક સાથે પૂછી લીધા 2 માર્ક્સની અંદર. તો એમાં જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. સાહેબ સમજાણું નહીં, અહીંયા ધ્યાન રાખો. દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયા છે, એને 5 મિનિટમાં એ પદાર્થ અહીંયા પહોંચ્યો, 5 મિનિટનો સમય લાગ્યો અને એમાં એને 1 કિલોમીટર અંતર કાપ્યું. ફરી આ પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચ્યો, ફરી 5 મિનિટ લાગી અને ફરી 5 મિનિટમાં ફરી પાછો 1 કિલોમીટર કાપ્યું. ફરી પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચ્યો, 5 મિનિટનો સમય લાગ્યો અને ફરી પાછો જે છે 1 કિલોમીટરનું અંતર કાપ્યું. તો તમે જોવો છો સમયના દરેક ચોક્કસ ગાળાએ પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેવું થયું? સરખું થયું ને. આને નિયમિત ગતિ કહેવાય. અને અહીંયા સમયના ચોક્કસ ગાળામાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર સરખું ન હોય. દાખલા તરીકે પહેલી 5 મિનિટમાં 1 કિલોમીટર કાપ્યું, બીજી 5 મિનિટમાં 2 કિલોમીટર કાપે, ત્રીજી 5 મિનિટના સમયમાં 4 કિલોમીટર અંતર કાપે. તો સમયનો ગાળો બધે સરખો રાખ્યો, પણ કપાયેલું અંતર કેવું થયું? અલગ અલગ. તો કે સમયના એક સરખા ગાળામાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર જ્યારે સરખું ન હોય તો એને અનિયમિત ગતિ કહેવાય, અને સમયના એક સરખા ગાળામાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર જો સરખું હોય તો એને નિયમિત ગતિ કહેવાય. બસ આટલી જ વાત છે. ઉદાહરણ તમને નીચે જો એ જ આપેલું છે. બરાબર. આ વાત છે અનિયમિત ગતિની. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન કે વેગ એટલે શું, તેનું સૂત્ર અને તેનો SI એકમ જણાવો. વેગ કોને કહેવાય? તો કે પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર, એટલે કે પદાર્થે કરેલ સ્થાનાંતર અને એ સ્થાનાંતર કરવા માટે લાગેલા સમયને થોડુંક વ્યાખ્યામાં ગોઠવીએ. વૈજ્ઞાનિક ઢબે શું થાય? તો કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. v બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરને s વડે દર્શાવી, સમયને t વડે દર્શાવી, તો સૂત્ર શું થયું? તો કે સૂત્ર થયું v બરાબર s/t. વેગનો SI એકમ, હવે વેગનો SI એકમ શોધવો છે, એના માટે શું કરશું? તો કે તમે સ્થાનાંતર ભણ્યા હોવ, જાય ધ્યાન રાખો. વેગ બરાબર શું થાય? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, આવું થાય. બરોબર. હવે સ્થાનાંતરનો એકમ છે બેટા મીટર અને સમયનો નાનો એકમ શું છે? તો કે સેકન્ડ. તો વેગનો SI એકમ શું થયો? મીટર પ્રતિ સેકન્ડ થયો. કોઈ પણ ભૌતિક રાશિનો એકમ છે ને આવી રીતે સૂત્ર ઉપરથી મેળવવો, ગોખણ પટ્ટી કરવાની થતી નથી. બરોબર. આવી રીતે જે છે સૂત્ર ઉપરથી મેળવો. સ્થાનાંતરનો એકમ છે મીટર અને સમયનો એકમ છે સેકન્ડ. તો આ બંનેનો ગુણોત્તર લ્યો તો શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ. અને જો આવું ન લખવું હોય તો શું થાય? મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1. લ્યો, આ થઈ ગયો વેગનો SI એકમ. જો તમને SI એકમ આપેલો છે. બીજું બેટા, વેગ જે છે ને સદિશ રાશિ છે. સાહેબ આ તમે પાછું નવું લાવ્યા. સદિશ એટલે શું? તો ફિઝિક્સની અંદર રહેલી ભૌતિક રાશિઓને મુખ્ય 2 ભાગની અંદર વિભાજિત કરેલી છે. એકને કહેવામાં આવે છે સદિશ રાશિ, એકને કહેવામાં આવે છે અદિશ રાશિ. હવે સદિશ રાશિ કોને કહેવાય? કે જેને દર્શાવવા માટે થઈને દિશા સાથે સાથે મૂલ્યની પણ જરૂરિયાત હોય, આને સદિશ રાશિ કહેવાય. અને જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશાની આવશ્યકતા નથી પણ ફક્ત મૂલ્યની આવશ્યકતા છે તો એને અદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈને ચીંધો છો કે ભાઈ એને કોઈ સ્થળે જવું છે, તમે એને ચીંધો છો, ભાઈ તમે શું કહેશો કે ભાઈ અહીંથી 5 કિલોમીટર આગળ જા એટલે એને એક સર્કલ આવશે, સર્કલથી તું ડાબી બાજુ વળી જાય, ડાબી બાજુ વળીને થોડુંક હાલીશ એટલે એને આવી જાય. તો તમે મૂલ્ય દર્શાવ્યું અને દિશાએ દર્શાવ્યું.
બે દર્શાવ્યું ને. તો જે ભૌતિક રાશિમાં દિશા અને મૂલ્ય બેયની આવશ્યકતા થાય ને એને સદિશ રાશિ કહેવાય. પણ તમને તમારી મમ્મી એમ કે 5 કિલો બટેટા લઈ એટલે તમે 5 કિલો બટેટા લઈને આવ્યો, મમ્મીને કીધું કે લ્યો 5 કિલો બટેટા, તો તમારી મમ્મી એમ પૂછે કે ઉત્તર દિશામાંથી લાવ્યો કે દક્ષિણ દિશામાંથી, કે ખાલી હું પૂછે કેટલા લાવ્યો તો કે 5 કિલો, ખાલી મૂલ્ય દર્શાવ્યું ને. તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની આવશ્યકતા હોય એને અદિશ કહેવાય. બેટા વેગ જે છે સદિશ રાશિ છે, એને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બેયની જરૂરિયાત છે. બરોબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રવેગ એટલે શું, તેનું સૂત્ર અને તેનો એસઆઈ એકમ લખો. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહે છે. બરોબર. પદાર્થના વેગમાં થતા, સાહેબ પદાર્થના વેગમાં ફેરફાર થવાનું કારણ શું હોઈ શકે? તો કે બેટા બે જ કારણ છે પદાર્થના વેગમાં ફેરફાર થવાનું, કે એક તો તમે એનું મૂલ્ય ફેરવો ત્યારે, અને બીજું જે છે કે પદાર્થ જે છે એના એક તો મૂલ્ય ફેરવો ત્યારે એનો વેગ ફરે છે, અને બીજું પદાર્થ જે છે ગતિમાન પદાર્થની જ્યારે દિશા ફરે ત્યારે એનો વેગ ફરે છે. અને વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ. પ્રવેગનું સૂત્ર તો કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર અને ઈ ફેરફાર થવા માટે લાગતો સમયગાળો. તો વેગમાં થતો ફેરફારને આપણે ડેલ્ટા વી વડે દર્શાવ્યું, તો પ્રવેગ એ બરાબર શું થઈ ગયું? ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. હવે આ વેગમાં થતો ફેરફાર આવે એટલે ત્યાં બે વેગ આવે, કે જે શરૂઆતનો વેગ હતો એને પ્રારંભિક વેગ કહેવાય, અને જે વેગ છેલ્લો હતો એને અંતિમ વેગ કહેવાય. તો પ્રારંભિક વેગને બેટા યુ વડે દર્શાવીએ. હવે હંમેશા તમારે ફેરફાર જોતો તમે શું કરો? મોટામાંથી નાનું બાદ કરો કે નાનામાંથી મોટું બાદ કરો? તો કે હંમેશા મોટામાંથી નાનું બાદ કરીએ. તો અહીંયા અંતિમ વેગ મોટો હશે એટલે v માઇનસ યુ અપોન ટી. તો અહીંયા તમને પ્રવેગ એ બરાબર કયું સૂત્ર મળ્યું? v માઇનસ યુ ના છેદમાં ટી. આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. હવે પ્રવેગનો એસઆઈ એકમ તમે કઈ રીતે લેશો? તો કે પ્રવેગનો એસઆઈ એકમ જો આ ધ્યાન રાખો કે પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, આવું પણ થાય કારણ કે વેગમાં થતો ફેરફાર છે. હવે વેગનો એસઆઈ એકમ તમે આની આગળની સ્લાઇડમાં શું લખ્યો તો જો અહીં શું લખ્યો તો મીટર પ્રતિ સેકન્ડ લખ્યું છે, હા કે ના? તો અહીંયા લખી નાખો. ચાલો તો વેગનો એસઆઈ એકમ શું થયો? તો કે મીટર પ્રતિ સેકન્ડ, અને નીચે પાછો સમય તો છે તો સમયનો એસઆઈ એકમ શું થયો? સેકન્ડ. હવે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 1 સેકન્ડ તો હતું ને ઉપર બીજું સેકન્ડ આવ્યું એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 2. આ બંને જે છે ને એ પ્રવેગના એકમ છે. લ્યો પ્રવેગ પૂરું થઈ ગયું. ત્યાર પછી અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય છે? કે કોઈ પદાર્થના વેગને બદલવાનો એટલે કે એનો દર, એને ફેરફાર કરવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે. જો અહીંયા અનિયમિતની જગ્યાએ નિયમિત હોત ને તો આ જે પ્રવેગી ગતિ છે એને નિયમિત પ્રવેગી ગતિ, કે પદાર્થના વેગમાં ફેરફાર થવાનો દર છે એ જો નિયમિત હોય તો નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. અને જો તે અનિયમિત હોય તો એને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. દાખલા તરીકે ટ્રાફિક વાળા રસ્તા પર વાહનોની ગતિ. તમે વાહન ચલાવો છો તો એક સરખી સ્પીડે તમે વાહન નહીં ચલાવી શકો. ટ્રાફિક હશે થોડીક વાર હાલવું પડશે, પાછું ઊભું રહેવું પડશે, પાછો રસ્તો ખાલી હવે ચાલવું પડશે. વેગમાં ફેરફાર અનિયમિત રીતે થાય. બીજું, ટ્રાફિક વાળા રસ્તા ઉપર વાહનનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે, આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. બરોબર? કે ટ્રાફિક વાળો રસ્તો હોય તો ત્યાં વારંવાર વેગના મૂલ્યમાં આપણે શું કરીએ છીએ? ફેરફાર. પણ એ ફેરફાર અનિયમિત છે એટલા માટે આને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. ત્યાર પછીનો પ્રકરણ નંબર 8. જો હવે 7 ના જેટલા પણ 2 માર્ક્સના પ્રશ્ન હતા એ બધાય મોટા ભાગના આવી ગયા. એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોયો સંદર્ભ બિંદુ વાળો, બીજો પ્રશ્ન આપણે જોયો સ્થાનાંતરને માટે, ત્રીજો પ્રશ્ન નિયમિત અને અનિયમિત ગતિ સમજાવી, ચોથો પ્રશ્ન આપણે જોયો પદાર્થનો વેગ, સૂત્ર અને એસઆઈ એકમ, પાંચમો પ્રશ્ન જોયો પદાર્થનો પ્રવેગ, સૂત્ર અને એસઆઈ એકમ, છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન જોયો કે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું. તો તમારા વિકાસના પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર જે છે પ્રકરણ નંબર 7 ના આટલા 2 માર્ક્સના પ્રશ્નો પૂછાયેલા છે. હવે વાત કરીએ પ્રકરણ નંબર 8 ની. પ્રકરણ નંબર 8 બળ અને ગતિના નિયમો. આ પણ ફિઝિક્સનું પ્રકરણ છે. જોઈએ તો કે બળ એટલે શું, તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો. તો કે બળ કોને કહેવાય? કે જ્યારે બાહ્ય અસર વડે પદાર્થ સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરે
તો તે બાહ્ય અસરને પદાર્થનું બળ, પદાર્થ પર લાગતું બળ કહે છે. હવે સમજાણું નહીં એટલે એનું જો ઉદાહરણ દો. દાખલા તરીકે આ મારા હાથની ઉપર આ પદાર્થ સ્થિર પડ્યો છે, બરોબર. હવે હું આની ઉપર મારા હાથ વડે આમ ધક્કો મારીશ એટલે આના સ્થાનમાં શું થાય? ફેરફાર થાય ને. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે અથવા તો બાહ્ય અસર થાય, એ બાહ્ય અસરને કારણે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાં આવી જાય અને ગતિમાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જાય. એટલા માટે જ અહીં કીધું કે સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. કોના કારણે? તમે જે બાહ્ય અસર લગાડી એના કારણે. તો એ બાહ્ય અસરને પદાર્થ પર લાગતું બળ કહે છે, બરોબર. અને પદાર્થ પર લાગતું બળ છે ને, ફરી વાર જોવો, કઈ રાશિ છે? સદિશ રાશિ છે. કઈ રાશિ છે? સદિશ. સદિશ રાશિ કોને કહેવાય? જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બેની આવશ્યકતા હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે બળનો આઘાત એટલે શું અને તેનો એસઆઈ એકમ જણાવો. બળની અંદર બે વસ્તુ, આઘાત અને પ્રત્યાઘાત. કારણ કે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. બળ હંમેશા જોડીમાં લાગે. જોડીમાં લાગે ધેટ મીન્સ કે હું કોઈ પદાર્થ ઉપર બળ લગાડું છું તો એટલું જ બળ એ પદાર્થ મારા ઉપર લગાડે છે, બરોબર. અને આવું હું નથી કહેતો, આવા ન્યૂટન ગતિના નિયમો કહે છે, જે તમે પ્રકરણ નંબર 8 ની અંદર ભણી ગયા છો, બરાબર. તો આઘાતની વાત કરીએ. બળનો આઘાત એટલે શું? કે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. બળ લાગતું હોય, કેટલા સમય સુધી લાગે છે, એ બળનું મૂલ્ય અને લાગતા સમયના બેના ગુણનફળને બળનો શું કહે છે? આઘાત કહે છે. બળનો આઘાતનો એસઆઈ એકમ છે. કારણ કે જો હવે અહીં ધ્યાન રાખો તો કે બળનો આઘાત એટલે શું? તો કે બળનો આઘાત એટલે કે લાગતું બળ અને એ કેટલા સમય સુધી લાગે છે ઈ, બરોબર. હવે બળનો એસઆઈ એકમ જનરલી આપણે ન્યૂટન લઈએ છીએ અને સમયનો એસઆઈ એકમ આપણે શું લઈએ છીએ? સેકન્ડ. તો બળના આઘાતનો એસઆઈ એકમ શું થયો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું થયો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ વાત થઈ ગઈ બળના આઘાતની. હવે આની અંદર બીજો પણ એક તમે એકમ લઈ શકો છો. શું એકમ લઈ શકો છો? અહીંયા ધ્યાન રાખો. તો કે આઘાત બરાબર શું થયું? તો કે આઘાત બરાબર લાગતું બળ ગુણ્યા સમય. બળનો બીજો પણ એકમ છે. કારણ કે બળ F બરાબર શું થાય બેટા? તો કે બળ F બરાબર ma. m એટલે પદાર્થનું દળ. પદાર્થના દળને તમે કિલોમીટરમાં માપો. a એટલે પદાર્થનો પ્રવેગ એટલે ઇન્ટુ સેકન્ડ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 2. આ બળનો બીજો એકમ છે, બરોબર. તો હવે અહીંયા તમે લખો બળ અને આઘાત, અહીંયા તમને આપેલો છે તો અહીંયા તમે બળનો આ એકમ મૂકી દો અને સમયનો એકમ સેકન્ડ મૂકી દો તો આ પણ તમને એકમ મળે છે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડની જગ્યાએ તમે કિલોમીટર કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1 તમે એ પણ લખી શકો છો. બંને એકમ બળના આઘાતના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વેગમાન એટલે શું અને તેનો એસઆઈ એકમ જણાવો. પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. પદાર્થનું દળ, ધારો કે કોઈ m દળ વાળો પદાર્થ છે એટલે પદાર્થનું દળ થયું m. એનો વેગ જે છે બેટા v જેટલો છે એટલે m અને v આ બેયના ગુણનફળને પદાર્થનું વેગમાન p કહે છે. p બરાબર m into v. હવે એનો એસઆઈ એકમ તમે શું લેવો? તો કે દળનો એસઆઈ એકમ હજી હમણાં જ આપણે જોઈએ શું છે? કિલોગ્રામ ગુણ્યા વેગનો એસઆઈ એકમ શું થાય? તો કે વેગનો એસઆઈ એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો જો અહીંયા આપેલું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઈ જે છે વેગમાનનો એસઆઈ એકમ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે બળનો એસઆઈ એકમ અને સીજીએસ એકમ જણાવી એકમ વચ્ચેનો સંબંધ તારવો. કોઈ પણ ભૌતિક રાશિના એકમો નક્કી કરવાની બે પદ્ધતિ છે. એકને કહેવામાં આવે આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ પદ્ધતિ અને એકને કહેવામાં આવે સીજીએસ પદ્ધતિ. બેયના પદ્ધતિમાં અલગ અલગ બળનો એકમ શું છે જણાવવાનું છે. તો પહેલા આપણે એસઆઈ એકમની વાત કરીએ તો કે બળનો એસઆઈ એકમ થાય કે દળનો એસઆઈ એકમ ગુણ્યા પ્રવેગનો એસઆઈ એકમ. દળનો એસઆઈ એકમ શું છે? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરોબર. એટલે 1 ન્યૂટન બરાબર શું થાય? તો કે 1 ન્યૂટન બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બળનો એસઆઈ એકમ થયો. હવે સીજીએસ પદ્ધતિમાં તમે આવો તો કે સીજીએસ પદ્ધતિમાં 1 ન્યૂટન બરાબર શું થાય? તો કે 1 ન્યૂટન બરાબર 1 કિલો ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે 1 કિલો જે છે એને તમે ગ્રામમાં ફેરવો તો 1 કિલો બરાબર 1000 ગ્રામ.
બરોબર, અને મીટરને તમે સેન્ટીમીટરમાં ફેરવો તો અહીંયા તમે લખ્યું 100 સેન્ટીમીટર અને સેકન્ડ ઇન્વર્સ આમ નામ. મીટરને ફક્ત આપણે સેન્ટીમીટરમાં ફેરવવું છે. બરોબર, હવે 1000 અને 100 નો ગુણાકાર કરો. બેયનો ગુણાકાર કર્યો એટલે તમને શું જવાબ મળ્યો? તો કે આ ગ્રામ આવી ગયું, કિલોગ્રામની જગ્યાએ શું આવી ગયું? ગ્રામ. અને મીટરની જગ્યાએ શું આવી ગયું? સેન્ટીમીટર. તો અહીંયા તમને જે એકમ મળ્યો શું મળ્યો? મીટર. અહીંયા જે હતો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર હતો, એની જગ્યાએ શું થઈ ગયો? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 1. હવે આ જે મૂલ્ય છે ને એ 10⁵ ડાઇન બરાબર થાય. અહીંયા ન્યૂટનની વાત હતી, અહીંયા ડાઇન આવી. ન્યૂટન જે છે એ એસઆઈ એકમ છે, ડાઇન જે છે સીજીએસ પદ્ધતિનો એકમ છે. એટલે કે 1 ડાઇન બરાબર અને 1 ન્યૂટન બરાબર બે વચ્ચેનો તમારે સંબંધ તારવવાનો છે. એસઆઈ એકમનો શું હતો? ન્યૂટન. અને સીજીએસ પદ્ધતિનો એકમ તમને શું મળ્યો? ડાઇન મળ્યો. તો 1 ન્યૂટન બરાબર કેટલા થાય? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. ખાલી જગ્યા માટે મોસ્ટ આઈએમપી પૂછાય છે. ન્યૂટન એસઆઈ એકમ અને આ જે છે સીજીએસ એકમ, લ્યો બે વચ્ચેનો સંબંધ. તો આવા પણ પ્રશ્નો પૂછાઈ જાય છે. એવું નથી કે બે એકમોને ભેગા કરવાનું આવું બધું ન પૂછાય. એટલા માટે જ અસાઇનમેન્ટની અંદર આપેલું છે. ત્યાર પછી વાત કરીએ, પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. સમજાવો. પ્રવેગી ગતિ કરાવવા માટે, પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે વારંવાર વેગમાં ફેરફાર થતો હોય એને પ્રવેગી ગતિ કહેવાય. અને એના માટે પદાર્થ પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. તો કે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. F બરાબર m એટલે શું? તો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, એટલે કે F બરાબર 0 હોય, તો અહીંયા F બરાબર તમે 0 મૂકો, તમારી પાસે સૂત્ર શું છે? તો કે F બરાબર ma છે. હવે તમને કહી દીધું કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0, તો 0 બરાબર શું થઈ ગયું? ma. 0 બરાબર શું થઈ ગયું? ma. અને 0 બરાબર ma થઈ ગયું તો પદાર્થનું દળ પણ 0 અને પદાર્થ પર લાગતો પ્રવેગ પણ કેવો? 0. કારણ કે બધા મૂલ્ય કેવા થઈ ગયા? 0. બરોબર. અને m બરાબર 0, કોઈ પણ પદાર્થનું દળ 0 હોય એ વાત શક્ય નથી. હા, પદાર્થનો પ્રવેગ 0 હોઈ શકે એ વાત ઓકે, એ સમજાય. પણ કોઈ પણ પદાર્થ હોય, કારણ કે પદાર્થનું દળ એટલે કે પદાર્થની અંદર રહેલા જે કાંઈ પણ કણો છે એના ક્ષેત્રફળ એટલો જથ્થો દર્શાવે છે. દળ એટલે કે પદાર્થનો જથ્થો દર્શાવે છે. હવે કોઈ પણ પદાર્થનો જથ્થો 0 હોય તો પછી પદાર્થ જ ન હોય ને. બરોબર, એટલે પદાર્થનું દળ 0 થાય એ શક્ય નથી. એટલા માટે થઈને કે આમ પ્રવેગી ગતિ કરે છે એટલે કે પદાર્થનો પ્રવેગ 0 હોતો નથી, માટે તેના પર લાગતું બાહ્ય બળ એ જરૂરી છે. પ્રવેગ જે છે એ 0, દળ જે છે એ 0 શક્ય નથી. એટલા માટે થઈને પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ જરૂરી છે. કઈ ગતિ કરવા માટે? પ્રવેગી ગતિ કરવા માટે. બરોબર. તો પ્રશ્ન પૂછાય તો લખવાનું કે હા, પ્રવેગી ગતિ માટે પદાર્થ પર બાહ્ય બળ લાગવું જરૂરી છે. અને બાહ્ય બળ લાગે તો જ કાંઈક ફેરફાર થાય ને, નગર તો અચળ વેગી ગતિ ન કર્યા કરે, કોઈ પણ જાતનો ફેરફાર જ ન કરે. બરોબર. પણ નહીં, અચળ વેગી ગતિ નથી થતો, વેગમાં ફેરફાર થયા કરે છે. એટલા માટે આપણે એને પ્રવેગી ગતિ કહીએ છીએ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? અહીંયા પણ આપણા ન્યૂટન ગતિના નિયમો કામ કરે છે. શું છે જો? તો કે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયમાં બરફની પાટ ઉપર ઝટકો મારે છે, જેના લીધે બરફની પાટના મોટા મૂલ્યનું બળ લાગે છે અને આ બરફની પાટ જે છે તૂટી જાય છે. બે વસ્તુ આવી, એક તો ખૂબ વધારે વેગથી એટલે કે v, ખૂબ ઓછા સમયથી એટલે કે t. ખૂબ ઓછા સમયગાળામાં વધારે પડતા વેગથી જ્યારે મારે છે તો એના કારણે જે બળ ઉત્પન્ન થાય છે ને, આ બળનું મૂલ્ય વધી જાય છે. બરોબર. અને બળનું મૂલ્ય વધવાને કારણે બરફની પાટ જે છે એક જ ઝટકામાં તૂટી જાય છે, કારણ કે સમયનો તફાવત ઓછો હોય અને મારે છે એનો વેગ વધારે હોય છે. બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો, કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. બરોબર. અહીંયા આપણે ન્યૂટન ગતિના નિયમની જ વાત છે, કારણ કે કયો નિયમ લાગે છે? થિયરી તમે ભણાવો તમને ખબર હોય, ત્રીજા નિયમની વાત થાય છે. બરોબર. ચાલો, કે પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ. પેલા આ એક વાત યાદ રાખો, 1 માર્કમાં પૂછાય.
આપણે પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ એનું કારણ તો કે આપણા પગ અને પૃથ્વીની વચ્ચે ઘર્ષણ બળ રહેલું છે. જો આ ઘર્ષણ બળ ન હોત તો આપણે ચાલી ન શકાય. બરોબર, એટલે પહેલી વાત તો કે ઘર્ષણ બળને કારણે જે છે આપણે ચાલી શકીએ છીએ. હવે કેળાની છાલ ઉપર જ્યારે પગ પડે ત્યારે જમીન વચ્ચે અને કેળાની છાલ, જમીન અને પગની વચ્ચે શું આવી ગયું તો કે કેળાની છાલ. હવે કેળાની છાલ જે છે એ લીસી હોવાને કારણે ઘર્ષણ બળ જે છે એ 0 થઈ જાય. કેવું થઈ જાય? અને જ્યારે ઘર્ષણ બળ 0 થાય તો ચાલવાની જગ્યાએ આપણો પગ જે છે લપસી જાય છે અને પડી જવાય છે. એટલે યાદ રાખજો, ઘર્ષણ બળ કેવું થઈ જાય છે? ઘટી જાય છે. અને ઘર્ષણ બળ ઘટી જવાને કારણે લપસી જવાય છે અને પડી જવાય છે. ક્યારે? તો કે કેળાની છાલ ઉપર પગ પડે છે ત્યારે. કારણ કે ચાલવા માટે થઈ ઘર્ષણ બળ હોવું જરૂરી છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપો, વાહનના ટાયરો ખરબચડા રાખવામાં. વાહનના ટાયરો એકદમ લીસા કેમ નથી લાગતા? તો અહીંયા જે છે આપણે ઘર્ષણ બળની જ વાત કરીએ કે વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે. અને જેટલું ઘર્ષણ બળ વધારે એટલી ગતિ વધારે. જેટલું ઘર્ષણ બળ વધારે, આપણે ચાલીએ છીએ ત્યારે આપણા પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળનું મૂલ્ય, અને જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે આપણા પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળના મૂલ્યમાં તફાવત છે. જેમ ઘર્ષણ બળ વધારે એમ પદાર્થની ગતિ વધારે. તો આ ટાયરને કારણે ઘર્ષણ બળ વધે છે અને પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જે છે જમીન પર સરકી જતું નથી, પણ વાહન ચલાવવું સલામત રહે છે. અને ઘણીવાર આપણે એવું પણ હોય છે ને કે આપણા વાહનના ટાયરની અંદર જે ડિઝાઇન પાડેલી હોય, જે ખરબચડા હોય, એ જ્યારે ઘસાઈ જાય છે તો આપણે ટાયર બદલી નાખીએ છીએ. શું કામ? કારણ કે આવી પરિસ્થિતિમાં જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય છે, અને જેટલું ઘર્ષણ બળ ઓછું એટલે ટાયર જે છે ઊભું રહેવાની જગ્યાએ સરકીને આગળ જતું રહે છે. તો એટલા માટે થઈને ઘર્ષણ બળ જે છે એ વધે, એટલા માટે થઈને વાહનોના ટાયર જે છે કેવા હોય છે? ખરબચડા હોય છે. નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે એની વાત કરીએ. બસ કે ટ્રેનનું જડત્વ વધારે છે કે પછી 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાના સિક્કાનું જડત્વ વધારે છે? તો કે કોઈ પણ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. પદાર્થનું દળ જે છે એ શું દર્શાવે છે? તો એનું જડત્વનું માપ. તો કે આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જેનું દળ સૌથી વધારે હોય તેનું જડત્વ વધારે હોય. તો કે આપણને આપેલું છે સૌથી વધારે ટ્રેન જે છે, ટ્રેન અને 5 રૂપિયાનો સિક્કો, તો સ્વાભાવિક છે દળ કોનું વધારે છે? ટ્રેનનું દળ વધારે છે. જ્યારે 5 રૂપિયાના સિક્કાનું દળ કેવું હોય? ઓછું હોય. તો એટલા માટે થઈને ટ્રેનનું જડત્વ વધારે હશે, જ્યારે 5 રૂપિયાના સિક્કાનું જડત્વ કેવું હશે? ઓછું હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો ડાળીમાંથી કેમ છૂટીને નીચે પડી જાય છે? સમજાવો. એના માટે થઈને જવાબમાં એવું છે કે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલા તેના પર્ણો સ્થિર અવસ્થામાં હોય છે. હવે ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા એ પર્ણો બધા ગતિમાં આવે છે, પણ તેના પર્ણો જડત્વના ગુણધર્મને કારણે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી તેના કેટલાક પર્ણો પ્રકાંડથી છૂટા પડી એટલે કે તૂટીને નીચે પડી જાય છે. ઝાડની ડાળીને પકડીને તેના પર તીવ્રતાથી બળ લગાડવામાં આવે, જેથી લગાડેલ બળને પર્ણો સુધી પહોંચવા માટે ખૂબ નાનો સમયગાળો મળે છે. જો ઝાડની ડાળીને ધીરે ધીરે હલાવવામાં આવે તો ડાળી પર લગાડેલ બળને પર્ણો સુધી પહોંચવા માટે પૂરતો સમય મળી જાય છે, અને પરિણામે પર્ણો તૂટીને ક્યાં આવે છે? નીચે પડતા નથી. બે આપણને કીધું જો સમયગાળો ઓછો રહે. કયો સમયગાળો? તમે જે ઝાડની ડાળી ઉપર તમે જે બાહ્ય બળ લગાડો છો એ બાહ્ય બળને પર્ણ સુધી પહોંચવા માટેનો સમયગાળો ઓછો મળે તો પર્ણો તૂટી જાય છે, અને જો પૂરતો સમયગાળો મળે તો એ બળ ધીરે 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 આગળ વધે, તો પૂરતા સમયગાળો મળવાથી પર્ણો તૂટતા નથી. બરાબર? તો આવી રીતે પર્ણો તૂટીને પડવા એ પણ આપણા ન્યૂટન ગતિના નિયમને અનુસરે છે. અને એટલા માટે ન્યૂટન ગતિના નિયમો એમ જ આવ્યા ને, સફરજન નીચે પડ્યું ત્યારે આવ્યા, ન પડ્યું હોત તો ન આવે જ ને. એમ આ પર્ણો પણ સફરજનની જેમ તૂટીને ક્યાં આવે છે? નીચે જ આવે છે. બરોબર? ચાલો, આટલા પ્રશ્નો જે છે ટોટલ 10 પ્રશ્નો પ્રકરણ નંબર 8 માંથી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર તમને આપેલા છે. તો આજે આપણે પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 8 ની અંદર
વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો પૂછાતા એના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે બધું જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 12 માંથી સેક્શન બી ની અંદર કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી જે કાંઈ પણ વિડીયો આવ્યા છે એ બધા વિડીયો જોઈ તેનો અભ્યાસ કરો અને પરીક્ષાઓની તૈયારી જે છે પૂરજોશથી કરવાની છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.